હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આપણે અગાઉ આ કર્વિકો સ્કેલનું અનબોક્સિંગ જોયું. આ જોઈને તમને એમ થતું હશે કે આ સ્કેલનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવતો હશે અથવા તો ક્યાં એનો યુઝ થતો હશે. તો આજે આપણે જોઈએ કે આ સ્કેલનું આ જે કર્વિકો સ્કેલ છે એનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે કરવામાં આવે છે અને ત્યારબાદ આ સ્કેલની મદદથી સ્લીવ કટિંગ કેવી રીતે થાય છે એ આપણે હવે આ વિડીયોમાં જોશું. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે આપણે ડ્રાફ્ટિંગ કરતા હોઈએ છીએ ત્યારે વિવિધ પ્રકારના શેપનું કેટલું મહત્ત્વ હોય છે અને એ દરેક શેપ આપવા માટે આપણે અલગ અલગ પ્રકારના ટૂલ્સનો ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે જ્યારે આપણે સીધી લાઈન દોરવી હોય કે કાટખૂણે લાઈન દોરવી હોય ત્યારે એલ સ્કેલનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આર્મ હોલનો કે વિવિધ પ્રકારના ગળાનો શેપ આપવાનો હોય કે વિવિધ પ્રિન્સેસ કટ કે એવા પ્રકારના શેપ આપવા હોઈએ ત્યારે આપણે ફ્રેન્ચ કર્વનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ બધા ટૂલ્સનો એક સમન્વય આ એક જ ટૂલ્સમાં કરવામાં આવ્યું છે જેનું નામ છે કર્વિકો. આ સ્કેલની મદદથી તમે વિવિધ પ્રકારના ઉપયોગ કરી શકો છો અને તમારા ડ્રાફ્ટિંગમાં એકદમ આસાનીથી એ ડ્રાફ્ટિંગ પરફેક્ટ રીતે કરી શકો છો. જેમ કે આપણે જોઈએ છે આની અંદર એક એલ પ્રકારની સ્કેલ આપવામાં આવી છે. હંમેશા આપણે જોતા હોઈએ જ્યારે પણ આપણે કાપડ કટિંગ કરીએ કે પેપર કટિંગ કરીએ ત્યારે હંમેશા નીચે એક સીધી લાઈન ડ્રો કરવાની હોય છે. જો કાપડ કે પેપર અનઇવન હોય તો એને હંમેશા અહીંયા પહેલાં સીધી લાઈન કરીને જ અને પછી જ એનું ડ્રાફ્ટિંગ કરવામાં આવતું હોય ત્યારે આપણે એલ સ્કેલનો યુઝ કરતા હોઈએ છીએ. તો આ એલ સ્કેલ એ કાટખૂણે લાઈન દોરવા માટે આપણને ખૂબ ઉપયોગી સાબિત થતી હોય છે. હવે બીજો ઉપયોગ જોઈએ તો જ્યારે પણ આપણે આર્મ હોલ કે વિવિધ પ્રકારના શેપ આપવા હોય ત્યારે ફ્રેન્ચ કર્વ યુઝ કરતા હોઈએ છીએ. તો આમાં પણ આ રીતનો એક ફ્રેન્ચ કર્વ જેવો શેપ આપેલો હોય છે જેની મદદથી આપણે આર્મ હોલનો એકદમ પરફેક્ટ શેપ આપી શકીએ છીએ. ત્યારબાદ આવે છે પ્રિન્સેસ કટનો શેપ. તો પ્રિન્સેસ કટનો શેપ આપવામાં ઘણા બધા લોકોને મુશ્કેલી થતી હોય છે. તો આમાં તમને દેખાઈ રહ્યું છે તેમ એક શેપ બનેલો હોય છે જે પ્રિન્સેસ કટનો શેપ આપવા માટે ખૂબ જ ઉપયોગી છે અને એની મદદથી તમે ખૂબ જ સરસ રીતે પ્રિન્સેસ કટનો શેપ આપી શકો છો. સૌથી અગત્યનો પાર્ટ એ આવે છે કે જ્યારે પણ તમે સ્લીવનું કટિંગ કરતા હો, જે મોટે ભાગે બિગનર્સ લોકો હોય એમને સ્લીવનો શેપ આપવાનું ખૂબ જ તકલીફવાળું કામ હોય છે, ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે. તો આ સ્કેલની અંદર ખાસ સ્લીવ બનાવવા માટે એક આ રીતનું કંઈક શેપ બનેલો હોય છે જે તમને દેખાય છે. આ રીતે બેક પાર્ટનો શેપ અપાશે અને ત્યારબાદ આ રીતના સ્લોટ બનેલા હોય છે જેમાં નિશાન કરીને તમે સ્લીવનો ફ્રન્ટ પાર્ટ પણ એકદમ આસાનીથી અને એક જ વારમાં પરફેક્ટ રીતે બનાવી શકો છો. તો જે લોકો બિગનર્સ છે એમના માટે તો આ સ્કેલ એકદમ વરદાન રૂપ સાબિત થાય એવી છે. ત્યાર પછી આવે છે કે ડાટ કેવી રીતે કેટલા માપમાં લેવા એ ઘણા લોકોને મુશ્કેલી થતી હોય છે. તો આ સ્કેલમાં બ્લાઉઝની અંદર જે ડાટ લેવામાં આવે છે પ્રિન્સેસ કટ માટે કે વગેરે માટે, તો આમાં ડાટની લેન્થ કેટલી રાખવી અને ડાટની વિડ્થ કેટલી રાખવી એના માટે પણ આ રીતે સ્લોટ બનેલા હોય છે. સ્મોલ સાઇઝથી લઈને એક્સેલ સાઇઝ સુધીના ડાટની વિડ્થ અને ડાટની લંબાઈ કેટલી રાખવી એ આમાં નિશાન કરીને જ આપવામાં આવ્યું છે. એટલે એ પણ ડ્રાફ્ટિંગ માટે આપણે ખૂબ સહેલું થઈ જાય છે અને ખૂબ જ ઝડપથી આપણે કટિંગ કરી શકીએ છીએ. તો આ કર્વિકો સ્કેલની મદદથી એનો યુઝ કરીને સ્લીવ કટિંગ કેવી રીતે થાય છે તો હવે આપણે એ જોઈએ. આપણે સૌ જાણીએ જ છીએ કે બ્લાઉઝ એ વ્યવસ્થિત ફિટિંગમાં હોય તો જ સારું લાગે છે. જો એ ઢીલું હશે કે ટાઈટ હશે તો એટલું એની શોભા આવશે નહીં અને બ્લાઉઝ જેટલું ફિટિંગમાં હોવું જરૂરી છે એ જ રીતે એની સ્લીવ પણ એટલી જ વ્યવસ્થિત રીતે ફિટિંગમાં આવેલી
હોવી જરૂરી છે. હવે આપણે અહીંયા જોઈએ કે અહીંયા 3 કન્ડિશન દેખાડવામાં આવી છે. તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે જો સ્લીવ ટાઈટ હોય કે લૂઝ હોય તો શું પ્રોબ્લેમ આવી શકે છે અને કેવી પરેશાની થઈ શકે છે. તો અહીંયા જોઈએ તો કે પહેલા નંબરની જે કન્ડિશન છે, આ ગ્રીન બ્લાઉઝમાં દેખાડવામાં આવ્યું છે કે બ્લાઉઝ બહુ જ ટાઈટ છે અને જે હાથ ઉપરથી ચડતું જ નથી અને પરાણે જો ચડાવવામાં આવે તો આ રીતની ક્રીઝ દેખાય છે. હવે બીજા નંબરનું બ્લાઉઝ જોઈએ તો એમાં બ્લાઉઝની જે સ્લીવ છે એ બહુ જ લૂઝ છે, એટલે આ રીતના લૂઝ હોવાના કારણે આ રીતના અહીંયા ખોલ પડતી હોય છે. હવે આ ત્રીજા નંબરની કન્ડિશન આપણે જોઈએ તો આ બ્લાઉઝની અંદર સ્લીવ એકદમ પરફેક્ટ રીતે બનેલી છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મૂંઢા આગળ પણ કોઈ જાતનું ક્રીઝ નથી કે સ્લીવમાં કોઈ જાતનું ખેંચાણ નથી કે નથી બહુ લૂઝ, એકદમ માપથી બનેલી સ્લીવ છે અને કેટલું સુંદર એનું ફિટિંગ દેખાઈ રહ્યું છે. બ્લાઉઝની સ્લીવની સાથે સાથે બ્લાઉઝનું ફિટિંગ પણ કેટલું સુંદર રીતે આવ્યું છે. તો આ રીતની સ્લીવ બનાવવા માટે આપણે કયા માપની જરૂર પડશે એ હવે આપણે જોઈએ. તો સૌથી પહેલાં તો સ્લીવની લંબાઈની જરૂર પડશે. બીજા નંબરે માપ આવશે સ્લીવનું રાઉન્ડ એટલે કે મોરી. ત્રીજો નંબરનું માપ છે બાયસેપ. બાયસેપ એ એવો ભાગ હોય છે કે જ્યાં સૌથી વધારે મસલ્સ હોય છે, જ્યાં હાથમાં ઉભરેલો ભાગ હોય, મસલ્સ હોય, તે બાયસેપ તરીકે ઓળખાતું હોય છે. આ માપ ખૂબ જરૂરી છે. હવે સ્લીવમાં ચોથા નંબરનું માપ આવે છે આર્મ હોલનું એટલે કે મૂંઢાનું માપ. એ પણ સ્લીવનું કટિંગમાં ખૂબ અગત્યનો ભાગ ભજવતું હોય છે. ત્યાર પછી અપર સ્લીવ રાઉન્ડ એટલે કે દંડઘેર, એ પણ એ કેપ સ્લીવ માટે ખૂબ અગત્યનું માપ ગણાતું હોય છે. આ માપ લેવું ખૂબ આવશ્યક છે. જો આ માપ તમે લીધેલું હશે તો તમારે કેપ હાઇટ કેટલી લેવી એનું મૂંઝવણ નહીં થાય અને આસાનીથી તમે કેપ હાઇટ કાઢી શકશો. તો આ રીતે સ્લીવ લેન્થ, સ્લીવ રાઉન્ડ એટલે કે મોરી, બાયસેપ, આર્મહોલ અને અપર સ્લીવ રાઉન્ડ, આ 5 માપ આપણે આવશ્યક છે. સ્લીવની લેન્થ કઈ રીતે લેવાની હોય છે તો એ આ ચિત્રમાં આપણે જોઈશું. જ્યાં આપણો આ આર્મ હોલ સ્ટાર્ટ થતો હોય, જ્યાં આપણો શોલ્ડર પૂરો થતો હોય એ પોઈન્ટથી લઈને આપણે કેટલી લંબાઈની સ્લીવ રાખવાની છે એ પ્રમાણે સ્લીવની લેન્થ આવતી હોય છે. અને જ્યાં સ્લીવની લેન્થ પૂરી થતી હોય તે જગ્યાનું માપ સ્લીવ રાઉન્ડ એટલે કે મોરી તરીકે ઓળખાતી હોય છે. તો આ 2 માપ અહીંયા આ રીતે લેવાના હોય છે. બીજું માપ છે બાયસેપનું માપ. બાયસેપનું માપ આ રીતે લેવાનું રહેતું હોય છે. જ્યાં હાથનો સૌથી વધારે મસલ્સવાળો ઉભરેલો ભાગ હોય ત્યાં આ રીતે ગોળાકાર ફરતે ટેપ રાખીને બાયસેપનું માપ લેવામાં આવતું હોય છે. લગભગ એવું માપ હોય છે કે 6.5 થી 7 ઇંચના નીચે સ્લીવના ઉપરના ટોપ પાર્ટ પરથી 6.5-7 ઇંચના અંતરે આ બાયસેપનું માપ આવતું હોય છે. ત્યાર પછી છે આર્મહોલ. તો કે આર્મહોલ એટલે કે મૂંઢાનું માપ પણ ખૂબ જ અગત્યનો ભાગ ભજવતું હોય છે અને ડાબી તેમજ જમણી એમ બંને બાજુના માપ લેવા ખૂબ જરૂરી છે. ઘણી વખત એવું જોવામાં આવતું હોય છે કે એક બાજુનો મૂંઢો નાનો હોય અને બીજી બાજુનો મૂંઢો મોટો હોય. લગભગ અડધા ઇંચથી લઈને 1 ઇંચ સુધીનો ફરક જોવામાં આવતો હોય છે. તો જ્યારે પણ તમે આર્મહોલનું માપ લેતા હોવ ત્યારે ડાબો અને જમણો એમ બંને બાજુના માપ લેવા જોઈએ. ત્યાર પછી આવે છે અપર સ્લીવ રાઉન્ડ. આ રીતે તમે દંડઘેર આ રીતે લેવાનું હોય છે. સ્લીવનો જ્યાંથી શરૂઆત થતી હોય ત્યાંથી 2.5-3 ઇંચના અંતરે આ રીતે ટેપ રાખીને અપર સ્લીવ રાઉન્ડનું માપ લેવામાં આવતું હોય છે. આ અપર સ્લીવ રાઉન્ડના માપ ઉપરથી આપણે આસાનીથી કેપ હાઇટ આપણે શોધી શકીએ છીએ. એટલે આ માપ પણ એટલું જ જરૂરી છે.
તો હવે આપણે કર્વિગો સ્કેલની મદદથી સ્લીવનું કટિંગ કેમ થાય એ હવે જોઈએ. સૌથી પહેલાં તો નીચેની જે અનઇવન સરફેસ હોય એ આ રીતે એલ સ્કેલની મદદથી આપણે સીધી કરી લઈએ. બરાબર. હવે આપણે જોઈએ કે આપણે કેવા પ્રકારની સ્લીવ તૈયાર કરવાની છે. તો જો અસ્તરવાળી સ્લીવ કરવાની હોય તો આપણી જેટલી લંબાઈ હોય એમાં 1 ઇંચ ઉમેરવાનું, અને અસ્તર વગરની સ્લીવ હોય તો એમાં 1.5 થી 2 ઇંચ તમે ઉમેરી શકો છો. તો અહીંયા મારે સ્લીવ બનાવવાની છે અસ્તરવાળી, તો 10 ઇંચ લંબાઈ છે તો 1 ઇંચ ઉમેરી અને 11 ઇંચ પર માર્કિંગ હું કરું છું. 1/2 ઇંચ ઉપર શોલ્ડરમાં દબાશે અને 1/2 ઇંચ નીચે અસ્તર સાથે ફોલ્ડ થશે. બરાબર. હવે સૌથી મોટો પ્રશ્ન એ આવે છે કે કેપ હાઇટ કેટલી લેવી. કેપ હાઇટ માટે આપણે સૌ જાણીએ છીએ, ઘણા વિડીયોમાં બી જોતા હશે કે 3 ઇંચ લઈ લ્યો કે 3.5 ઇંચ લઈ લ્યો, પણ એ દરેક વખતે સરખી હોતી નથી અને એ રીતે પરફેક્ટ કટિંગ પણ આવતું નથી. જ્યારે પણ તમારે સરખી રીતે વ્યવસ્થિત રીતના કેપ હાઇટ કાઢવી હોય તો અપર સ્લીવ રાઉન્ડનું માપ તમારી પાસે હોવું ખૂબ જરૂરી છે, જેની મદદથી તમે આસાનીથી કેપ હાઇટ કાઢી શકો છો. તો અહીંયા મારા માપની અંદર અપર સ્લીવ રાઉન્ડ આવે છે 13 ઇંચ. 13 ઇંચના અડધા થશે 6.5 ઇંચ. આ 13 ઇંચ એ મેં ફિટિંગમાં લીધેલું માપ છે, એમાં કોઈ પણ જાતનું લૂઝિંગ મેં ઉમેર્યું નથી. એટલા માટે થોડું હાથની મૂવમેન્ટ થાય એના માટે થોડુંક લૂઝિંગ ઉમેરવું ખૂબ જરૂરી છે. એટલે મેં જે કે 13 ઇંચ છે એના અડધા 6.5 કર્યા અને 6.5માં મેં 0.25 ઇંચ એટલે કે 5 ઇંચ જેટલું લૂઝિંગ આપ્યું છે. તો મારું માપ આવે છે 6.75 ઇંચ. તો 6.75 ઇંચનું અહીંયા હું માર્કિંગ કરીશ. અને આ રીતે એક લાઈન ડ્રો કરી દઉં છું. હવે એક આપણે લાઈન આ રીતે પણ લેવાની રહેશે. અહીંયા 11 ઇંચ માપ્યું તો અહીંયા પણ એક 11 ઇંચ પર હું માર્કિંગ કરી દઉં છું અને એક સીધી લાઈન ડ્રો કરી દઉં છું. બરાબર છે. હવે કેપ હાઇટ કાઢવા માટે જેમ આ રીતે આપણે માપ અપર સ્લીવ રાઉન્ડનું લીધું, એમાં 5 ઇંચ લૂઝિંગ લીધું અને આ રીતે એક માર્કિંગ કર્યું. હવે વારો આવે છે આર્મ હોલનો. આર્મ હોલ એટલે કે મૂંઢાનું માપ. તો મૂંઢાનું માપ મારું અહીંયા 16 ઇંચ છે. તો 16 ઇંચના અડધા થશે 8 ઇંચ. તો હવે આ પોઈન્ટથી લઈને અહીંયા 8 ઇંચ જે જગ્યાએ આવે ત્યાં એક માર્કિંગ કરવાનું રહેશે. તો હવે આપણે જોઈએ કે ક્યાં આવે છે. તો આ પોઈન્ટથી બરાબર રાખીને આ લાઈનને જ્યાં 8 ઇંચ ટચ કરે ત્યાં આપણે એક માર્કિંગ કરવાનું છે. તો આ તમે જોઈ શકો છો કે મારું આ અહીંયા ટચ થાય છે ને અહીંયા હું એક માર્કિંગ કરું છું. હવે આપણે જોઈએ કે કેપ હાઇટ આપણને કેટલી મળી છે. તો કેપ હાઇટ અહીંયા મને 4.25 ઇંચને એક પોઈન્ટ પર મને કેપ હાઇટ મળી છે, એ તમે જોઈ શકો છો. તો હવે આ સાઈડ પણ એ જ રીતે 4 ઇંચને એક પોઈન્ટ ઉપર 4 ઇંચને એક પોઈન્ટ ઉપર આપણે એક માર્ક કરીએ અને એક સીધી લાઈન ડ્રો કરી દઈએ. આટલું કર્યા પછી અહીંયા મારી સ્લીવ રાઉન્ડ છે 10.5 ઇંચ. 10.5 ઇંચમાં પણ મેં ટાઈટ ફિટિંગ માપ લીધેલું છે. તો તમે તમારા ફિટિંગ અનુસાર 1 પોઈન્ટથી લઈને 3 પોઈન્ટ સુધી તમે લૂઝિંગ આપી શકો છો. તો અત્યારે હું 1 પોઈન્ટ લૂઝિંગ આપું છું. તો 10.5ના અડધા થશે 5.25 અને 5.25માં એક દોરો કે એક પોઈન્ટ એ રીતે હું લૂઝિંગ આપું છું. બરાબર છે. હવે વારો આવશે
બાયસેપનું. તો બાયસેપ જનરલી 6.5 થી 7 ઇંચના અંતરે, ઉપરના પોઈન્ટથી 6.5 થી 7 ઇંચના અંતરે આપણને માપ મળતું હોય છે. તો આ પોઈન્ટથી લઈને 6.5-7 ઇંચના અંતરે એક પોઈન્ટ હું કરીશ. અને અહીંયા મારું બાયસેપનું માપ છે 12 ઇંચ. તો 12ના અડધા થશે 6 ઇંચ. અને આમાં પણ તમારે 5 ઇંચ લૂઝિંગ ઉમેરવાનું રહેશે. તો 5 ઇંચ લૂઝિંગ ઉમેરતા માપ આવશે 6.25 ઇંચ. તો અહીંયા આપણે 6.25 ઇંચના અંતરે એક બીજું માર્કિંગ કરીએ. અને આ રીતે એલ સ્કેલની મદદથી તમે એક સીધી લાઈન ડ્રો કરી દો. બરાબર છે. હવે આ પોઈન્ટ અને આ પોઈન્ટ આપણે જોઈન્ટ કરવાના રહેશે. જે કંઈક આ પ્રકારે હું કરું છું. આ પોઈન્ટ અને આ પોઈન્ટ. હવે સૌથી મહત્વનો ભાગ કે જે સ્લીવમાં બધાને પરેશાની થતી હોય છે કે સ્લીવનો આકાર કેવી રીતે આપવો. સ્લીવનો આકાર આપવા માટે ઘણા બધા લોકોને, જે બિગિનર્સ છે, જે નવું સિલાઈ કામ શીખી રહ્યા છે, એ લોકોને બહુ જ પ્રોબ્લેમ થતો હોય છે. તો તમને મેં આગળ જણાવ્યું એ પ્રમાણે આ સ્કેલની અંદર આર્મહોલનો શેપ આપવાનો, સ્લીવનો શેપ આપવા માટે એક સ્પેશિયલ રીતે એક આકાર બનેલો છે, જેની મદદથી તમે આસાનીથી સ્લીવનો શેપ આપી શકો છો. તમે જોઈ શકો છો કે આ ખાંચ આપેલી છે. આ રીતે તમારે ખાંચવાળો ભાગ એ આ રીતે સેટ કરવાનું રહેશે. એ તમારો ખાંચ એ તમારી બહારની સાઈડ ન આવી જાય કે બહુ અંદરની સાઈડ ન આવી જાય, એ રીતે તમારે આ પોઈન્ટથી બરાબર મેળવવાની રહેશે. અને આ પોઈન્ટ જે છે તમારો એ આ રીતે સેટ કરવાનો છે. તમે જોઈ શકો છો કે મેં આ રીતે સેટ કર્યો છે. અને સિમ્પલી આ રીતે શેપ આપી દેવાનો રહેશે, જે શેપ છે બહારનો શેપ. હવે ફ્રન્ટ સાઈડનો શેપ આપવા માટે આ રીતે સ્કેલમાં તમે જોઈ શકો છો એક ખાંચ કે સ્લોટ આપેલા છે. એને પેન કે આ રીતે પેન્સિલની મદદથી તમે નિશાન દોરીને કરો. આ રીતના જુઓ, તમને કંઈક ડિઝાઇન દેખાશે. હવે આને સિમ્પલી આ રીતના જ આ સ્કેલની મદદથી જોઈન્ટ કરવાના રહેશે. અને બહુ આસાનીથી આ તમે જોઈન્ટ કરી શકશો. તમે જોઈ શકો છો કે આ રીતનો એક શેપ તૈયાર થઈ ગયો, જે છે બેક સાઈડનો. આ છે બેક સાઈડ અને આ છે ફ્રન્ટ સાઈડ. બરાબર. આ બેક સાઈડનો આકાર છે, આ ફ્રન્ટ સાઈડનો આકાર છે. હવે બહારની સાઈડ કેટલું માર્જિન લેવાનું, તો તમે બ્લાઉઝમાં જેટલું માર્જિન લીધું હોય એટલું જ માર્જિન તમારે અહીંયા પણ લેવાનું રહેશે. ધારો કે મેં અહીંયા 1.5 ઇંચ માર્જિન લીધું છે, તો હું 1.5 ઇંચ માર્જિન બહારની સાઈડ રાખું છું. તો તમે જોઈ શકો છો કે આ રીતે મારી આખી સ્લીવનો આકાર રેડી થઈ ગયો છે અને મારી સ્લીવનું ડ્રાફ્ટિંગ થઈ ગયું છે. હવે આપણે એને કટ કરીએ અને જોઈએ કે કેવા પ્રકારનું કટિંગ તમને દેખાય છે. આ રીતે તમને કંઈક જોવા મળશે. હવે જે આ ફિટિંગ લાઈન છે ત્યાં એક ખાંચ પાડવાની રહેશે તમારે.
અને એક આ મેઇન પોઈન્ટ પર વચ્ચે મિડલમાં એક કટ આપવાનો રહેશે. હવે ખોલીને સ્લીવ ખોલીને તમે આ રીતે શેપ જે અંદરની સાઈડનો છે તે શેપ આપી શકો છો અને કટ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે આ રીતે કેટલો સુંદર રીતે બેક પાર્ટ અને ફ્રન્ટ પાર્ટનો શેપ આપણને મળી ગયો છે. કોઈ પણ જાતના પરેશાની વગર આસાનીથી તમે ફટાફટ તમે શેપ આપી શકો છો. તો આપણે જોયું કે કેટલું સરળ રીતે આ કર્વિકો સ્કેલની મદદથી આપણે સ્લીવનું કટિંગ કરી લીધું અને જે ખાસ પ્રોબ્લેમ થતો હોય છે સ્લીવનો શેપ આપવાનું તે કેટલું આમાં આ સ્કેલની મદદથી સરળ થઈ ગયું. જો તમારે કોઈએ પણ આ સ્કેલ મંગાવી હોય તો મને નીચે આપેલા વોટ્સઅપ નંબર ઉપર વોટ્સઅપ કરજો. અને બીજું કે જે તમને બુક મેં બતાવી એ બુક પણ જો તમારે ઓર્ડર કરવી હોય તો મને નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરજો. આ બુકમાં તમને પ્રોફેશનલી એકદમ હાઈ ક્લાસ કટિંગ તમને આ બુકમાં શીખવા મળશે. એમાં તમને વિવિધ પ્રકારના નેક કટિંગ, ફ્રન્ટ પાર્ટ, બેક પાર્ટનું કટિંગ કેવી રીતે કરવું, વિવિધ પ્રકારની સ્લીવનું કટિંગ કેવી રીતે કરવું, એ બધી જ ડિટેલ્સ આમાં તમને સ્ટેપ બાય સ્ટેપ શીખવા મળશે. તો જો તમારે આ બુકનો પણ ઓર્ડર કરવો હોય તો મને નીચે આપેલા નંબર ઉપર વોટ્સઅપ કરજો. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ.